પીઆઈ આસુંદ્રા એક ટીમને અજીત કુમાર રામબાબુ મહંતો અંગે જે માહિતી મળે તે મેળવવાનું કહે છે. ટીમે આ કામ પહેલા જ કરી લીધું હતું. ટીમે અજીત કુમાર રામબાબુ મહંતોની કુંડળી કાઢીને આવી હતી. તેમણે પીઆઈ આસુંદ્રાને કહ્યું, સર, અમારી પાસે તેનો કોન્ટેક્ટ નંબર છે. બસ અહીં પીઆઈ આસુંદ્રાએ કહ્યું, વાહ, અહીં આપણે સીડીઆર પરથી સાચી દિશામાં છીએ કે નહીં તે જાણી લઈશું. તેમણે સીડીઆર કઢાવવાની સૂચના આપી. સીડીઆરમાં સ્પષ્ટ થતું હતું અજીત કુમાર રામબાબુ અને આ દીકરી સતત સંપર્કમાં હતા. મતલબ અહીં લગ્ન માટે ફોસલાવીને અપહરણ કરાયાનો તર્ક સાચો છે. તે પછી વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી એક માહિતી મળે છે કે અજીત કુમાર રામબાબુ મહંતો બિહારના મુઝફ્ફરપુરમાં છે અને તેણે જ આ છોકરીનું અપહરણ કર્યું છે. ત્યારબાદ પીઆઈ CH આસુંદ્રાની ટીમ આ તપાસ આગળ વધારે છે. પરંતુ આ અજીત કુમાર રામબાબુ મહંતો ખૂબ જ હોશિયાર હતો. પોલીસ ગમે ત્યારે ઝડપી લે છે એવું લાગતા આરોપીએ સગીરાને બિહારના મુઝફ્ફરપુરથી 84 કિલોમીટર દૂર સંતાડી રાખી હતી. મોબાઈલ લોકેશનના આધારે પોલીસ શોધશે એમ લાગતા તે ફોનનો કામ પૂરતો જ ઉપયોગ કરતો હતો અને ત્યારબાદ ફોનને બંધ કરી દેતો હતો. તેથી તેને ટ્રેસ કરવું ખૂબ જ મુશ્કેલ બનતું હતું. ત્યારબાદ પીઆઈ CH આસુંદ્રા નક્કી કરે છે કે હવે આ છોકરીને બચાવી હોય તો બિહાર જવું જ પડશે.